નમસ્કાર દર્શક મિત્રો, હું છું પરમાર અનિશા. તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યૂઝ. તો જોઈએ આજના સમાચાર. ધારીથી અમારા રિપોર્ટર અકબર સૈયદ સાથે. ધારી તાલુકાના ગોપાલગ્રામ ગામમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી રહી છે. ગામની વાડી વિસ્તારમાં એક સાથે 9 સિંહોનું ટોળું જોવા મળ્યું હોવાનો બનાવ પ્રકાશમાં આવ્યો છે, જેના કારણે સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાયો છે. ગ્રામજનો દ્વારા પાડવામાં આવેલા વિડીયોમાં સ્પષ્ટપણે જોવા મળે છે કે રાત્રિના સમયે સિંહો ખેતર નજીક આટાફેરા મારતા હતા. સ્થાનિક લોકોએ સાવચેત રાખીને આ દ્રશ્યો પોતાના મોબાઈલમાં કેદ કર્યા હતા. આ ઘટનાની જાણ થતાં જ વન વિભાગની ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને પરિસ્થિતિ પર સતત નજર રાખી રહી છે. વન વિભાગે ગ્રામજનોને ખાસ સૂચના આપી છે કે રાત્રિના સમયે બહાર ન નીકળે અને પોતાના પશુઓને સુરક્ષિત સ્થાને રાખે. વન વિભાગે લોકોને અફવાઓથી દૂર રહેવા અને શાંતિ જાળવવા અપીલ કરી છે. હાલ પ્રાથમિક માહિતી મુજબ સિંહો જંગલ તરફ પરત ફરી ગયા છે. તેમ છતાં વિસ્તાર પર સતત મોનિટરિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. આ ઘટના ફરી એકવાર યાદ અપાવે છે કે માનવ વસાહતોની નજીક વન્યજીવોના વધતા પ્રવેશ અંગે સતર્ક રહેવાની જરૂર છે. તો ફરી મળીશું એક નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહો લોક સામના ન્યૂઝ.